નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024થી 25ના બજેટમાં સામાન્ય લોકોને મોટી રાહત આપતી એક સ્કીમની જાહેરાત કરી છે। તેનાથી દેશના 1 કરોડ ઘરોને ડાયરેક્ટ લાભ મળવાની વાત કહેવાઈ છે, જે અંતર્ગત દરેક ઘરને દર મહિને 300 યુનિટ વીજળી મફત મળશે। હકીકતમાં જોઈએ તો સીતારમણે રૂફટોપ સોલર પેનલ સ્કીમની જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે। તે અંતર્ગત ઘરની છત પર રૂફટોપ સોલર પેનલ લગાવી શકશો। તેનાથી 1 કરોડ ઘરોને ફાયદો થશે। આ સ્કીમ અંતર્ગત 300 યુનિટ વીજળી મફતમાં મેળવી શકશો। નાણામંત્રીએ આગળ કહ્યું કે એનટીપીસી અને બીએચઈએલ મળીને 100 મેગાવોટ કમર્શિયલ થર્મલ પ્લાન્ટની સ્થાપના કરશે। આ પ્લાન્ટમાં એડવાન્સ અલ્ટ્રા સુપરક્રિટિકલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તેમણે આગાહી કરતા જણાવ્યું કે કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે। હજુ 3 સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડેક અંશે સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી 26 અને 30 જુલાઈ સિસ્ટમ સક્રિય થશે। ઉત્તર ગુજરાતમાં 3 સિસ્ટમ તરફથી અસર સર્જાતા વરસાદ ખાબકશે। 26 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે। 7 ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ લાવી શકે છે। જૂનાગઢ, અમરેલીના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર રીઝનમાં બોટાદ, સાવરકુંડલાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ બની શકે છે। પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। ભરૂચ, વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે। અમદાવાદ અને ગાંધીનગરની સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકી શકે છે। બટાકા, ટામેટા, ડુંગળીના ભાવ ક્યારે ઘટશે? બજેટ ભાષણમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેમનું ધ્યાન શાકભાજીની સપ્લાય ચેઇનને મજબૂત કરવા પર રહેશે। આ માટે ખેડૂતો, સંગઠનો, સહકારી મંડળીઓ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવશે। બજેટ ભાષણમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેમનું ધ્યાન શાકભાજીની સપ્લાય ચેઇનને મજબૂત કરવા પર રહેશે। આ માટે ખેડૂતો, સંગઠનો, સહકારી મંડળીઓ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવશે। તેમના સંગ્રહ અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। નાણામંત્રીનું કહેવું છે કે સરકાર શાકભાજીનું ઉત્પાદન વધારવા પર પણ નજર રાખશે।